જય માતાજી, જય લેરનાથ લેરના દાદાનું સારું કરે ને બધા હાજરના રાખી શુભેચ્છા આપું છું. આપણે અત્યારે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને વિયાવાથી ખેતર કેમ કે કાલે હાઈસ્ટાર આવ્યું હતું એટલે ઘઉં બધા કાઢ નાખાશે તો અને આવી રીતના ઢગલા મંડ્યા ભેગા કરવા જો. જય માતાજી, જય લેરમાં. અત્યારમાં આપણે આવી ગયા છીએ ખેતરમાં. જે આપણે કાલે હાર્વેસ્ટર આવ્યું હતું, ઘઉં કાઢ્યા હતા, એના બધા આવા ડાસકા હોય ને એ બધા ભેગા કરીને એક ખૂણા નાખી દેવી એટલે આમાં ખેતી થાય, વાવેતર બીજું થાય. એટલે જો અત્યારમાં 9 વાગ્યા આવીને કામે લાગી ગયા છે. આપણે ગાડી ભરવાની રામનામ 9 વાગ્યા આવ્યા ને તો કે અત્યારમાં 9 તો વાગી ગયા. 9 વાગ્યા પહેલા આવી ગયા. ગાડી તે અડધી ભરાઈ ગઈ છે અને બધા ઢગલા ખણખરા થઈ ગયા છે એટલે એ ઢગલા આપણે ગાડીમાં નાખવાના છે એટલે ગાડી ભરાઈ જાય પછી જવાનું. આપણે પાસે ટ્રેક્ટર તો છે ને ન કરે તો ટ્રેક્ટરમાં ભરીને હારી. આપણે પાસે બોલેરો છે, બોલેરામાં સારવાનું હોય ને એ આપણા માટે ટ્રેક્ટર જ કહેવાય. એમાં શું ને ચાલો હવે મળો ભેગા કરવા ને આપણે ઢગલા નાખી દેવી ગાડીમાં. જો ડુંડ જેવી છે થોડી વધારે બગડીશ નહીં, લીલા ઘઉં હતા ને એટલે તો પડી ગયા હતા. પવન હતો તો એ પાણી પાઈ દીધું હતું એટલે આડા પડી ગયા છો. પડી ગયા હતા કેટલા બગાડ કરાવવા. જો આ બધા વાટવા આ બે ડુંડી હાજી છે એને દાંતોડે કરીને વાટવો પડશે કેમ કે આડા પડી જાય સ્ટારમાં આવે ને એટલે આપણે વાટવા જ પડે. પેલા પગલા ભરી લેવાના પછી આપણે વાટવાના છે. નહીં રાજી માનસન પપ્પા પાથરા આંબા મળ્યા ને આપણે ચડી ગયા ગાડીમાં પસરવા કેમ કે આ હા હુકાઈ ગયા લાવે એટલે ઉભારો વધારે લે એટલે પસરવા પડે ને. તો એના પાથરા આંબાવાના છે. હાલો હાલો હટ આવા દો, તડકો થાય પછી. એટલે થોડું થોડું જ લઈને આવો છો. હારવાર આપણે કસરત જ આવી એટલે થોડુંક વધારે સમાઈ જાય. પછી કેમ કે ભેગું ઝાઝું કરવાનું છે તો કે બધું હારવાનું નથી, આપણે થોડુંક જ હારવાનું છે. એટલે કેવા ઘા કરે પાથરો ઘા કરો મને ગાય ફેરા ઘા કરે એટલે આપડી માથે આવે ને. લાવો લાવો હટ આમ જો મને કરી નાખી આમ હોય હા હોય. ચાલો મોટી ગાડી ફેર લેવી એટલે બીજો ફેરો ચારો થઈ જાય ને તડકો ન થાય. તડકો થાય પેલા આપણે ગાડી 2 ફેરા કરવાના છે. ગાડી હાકી તને આજ મારે ગાડી હાંકવાની કેમ કે આમ પડામાં જ્યાં જાય ને જવા દેવાની. હવે તારે નથી હાકી જો મને એમ તો આવડે મેં ટ્રેક્ટર હાંકતી એટલે ગાડી આવડે હાક લે મને ખબર. હા તે હમણાં શરૂ કરું. ગાડી ચાલુ કરીને જવા જાય. ગાડી હાંકવા મળી એમ તો આવડે છે ને. આમ જો ભારે ગાડી હાકે છો. તડકો થઈ ગયો છે અને ફેરો ભરાઈ ગયો છે. હવે ગાડીએ નહીં ખાલી કરીએ ફેરો પછી 5 વાગે આવવાનું કેમ કે તડકો થઈ ગયો છે અને ઢગલા ઘંટા કરી નાખ્યો છે. બપોર પછી આવીને એકાદ ફેરો ખાલશું. હવે ગાડી હાંકવાનું શરૂ કરી દીધું. મને ગાડી આવડે આવી જ નથી કાંઈ પણ આમ થોડી આવડે થોડી આવડે. લાવો લાવો હાલો જવા દો ઠેઠ આમ જવા દો આગળ ને આગળ બધા થાંભલા. હા એમ 2 બાજુ થાંભલા પડી જાય. બસ ક્યારેક નીરજ અપાય એમ કે અત્યારે ભરેલી ગાડી છે ને આમ કઈ એટલી બધી આવડતી નથી. એમાં કઈ વજન ન હોય વજન ન હોય તો કેવડાવે તો હા પેટ છે. કૃષ્ણ માનસી બે રમવા માંડ્યા છે. કીધું ધક્કો દે ધક્કો. એ ગાડી ગઈ. હા મુજો માનસુ માનસુ હવે હાથે આંકવા માંડી સાયકલ. કા માનસુ હાલ 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 હોય તો હાલ આવી હેઠી જાય સાયકલ. હા 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 ફોન લેવો છે. એ માનસુ માનસુ રાધે રાધે કહી તો માનસુ
રાધે રાધે કરતા રાધે રાધે કરતા તો નાવડે રાધે રાધે કરતા એ કીશું કારીગર અયાલ મમ દો જમ બાવા બાહુ હવે કૃષ્ણાબેન કારીગર થઈ ગયા જો કીશું શું કરસ હે હંસો ચાલુ કરો કીશું બાવ જમ બાવા જો હાલ અહીંયા દેખાડું માનસુ જાબિયાન પાઈ જાઓ જો એટલે આમ 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 ગાડી જાવ જામ બેન પાસે જા બસ એમ વહી જા ઠેઠ બેન પાસે હો હા જવા કીશું દીદી આવી બાવને લેતી આય બાવ હા ક્યાં ગયું આ કીશું એ રાધે રાધે કીધું લે તો આ ઊભી ઊભી કર રાધે રાધે કર રાધે રાધે કરતો વાજી ગયા છે હાંજના 4 અને આપણે મોટર ચાલુ કરી દીધી છે રીંગણામાં પાણી ચાલુ કરી દીધું છે તો જાય છે આપણે રીંગણી થઈ ગઈ કાંઈક આવી ભાઈ સર્વિસ પલાળવાની છે કારણ કે રીંગણી થોડીક નાની છે મોટી થાય પછી અને પાળા ચડાવશું પછી પાટલામાં પાણી ચડશે અને અત્યારે શરીરમાં પાણી જશે આ બાજુ જો રસકો વાળવાનું ચાલુ છે કેટલા વાગ્યા 4 તમે કેટલા વાગ્યા જાગ્યા 4 વાગ્યા જો 4 વાગ્યા લગી હોઈ ગયા કેટલા વાગ્યા લગી 4 વાગ્યા લગી એટલે આપણે શું કર્યું મેં બે ગાહડી રસકો વાટ્યો કેટલો બધો રસકો વાટ લીધો જો ઘણા વાટ લીધો તો પછી હાલો હાલો ઘડીક વાટવા માંડો હાલ આમાં વાટવા માંડો જાય હાય ક્યારની વાટું છે અમને એમાંય નથી પાણી ભરતો જાવ હા જો મોટર ચાલુ કરી મને ટાટું ફ્રીજનું પાણી ભાવે આજ ગરમ પાણી કૂવાનું ગરમ ન હોય ઠંડુ હોય એવું હોય હમ ચાલો પી લઈએ કૂવાનું પાણી અને પછી વાટવા મળી હું એક દાંતડું વધારે લાવી મને ખબર જ હતી હમણાં આવશે એટલે ના ના મને ખબર જ હતી મોટર ચાલુ કરવાની જો ના ના જો અહીંથી ના વાંચતું જવાય ને પી જાય એટલે પછી નાખું વાળી આવે હલો ત્યાં એવું ન કરે પાણી હારી રહેવું પડે નકર પછી પાણી ક્યાંય આઘું ના ના પાણી ઓછું લાગી જાય ના ના ઓછું ન લાગે પણ આમ વ્યૂ જાય ક્યાંક આઘું લાઈટ વહી ગઈ છે અને જો રસકો હારવાનું શરૂ કરી દીધું છે ધંધે લાગી ગયા લાઈટ વહી ગઈ નહીં રસકો વાટેલો હતો ને હવે ગાડી લઈને જવાનું છે ને માથે તમારે લેવાની છે ને કોને જવાનું તમારે તારે લેવાની છે ગાડી જેવડી તો હું નથી એમાં હું ગાડી લઉં તમારે લેવાની હાલો 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 ચડાવી દઉં કોને ગાડી લેવાની છે તમારે કોને લેવાની તમારે તે હું લઈ લઈશ પણ તે લઈ જાઓ ચાલો ગાડી લઈને નિર્ણય હારાય કે કેમ કે હવે આવે તે ખાલી નિર્ણય જ લેવા આવવાનું હોય પણ આમ કંઈ બીજું કાંઈ કામ તો છે નહીં એટલે નિર્ણય લઈ લીધી છે આપણે હવે ગાડી લઈને વાડીએ વ્યાજ આવી બાંધો પછી લેવાય પેલા બાંધો ગાડી હા પછી લ્યો પછી વાળીએ જાઓ હા એમ ઈ તો એમ જ હોય ને ગાડી બાંધવી જ પડશે હાલો તો નિર્ણય લઈને જવા દઈએ કોને ખબર હા આને શું કહેવાય હાલો જેને ખબર હોય કોમેન્ટ કરી દેજો તો આખા વાડી છે આપણે રસકામ બધામાં આપણે પાળે પાળે ઊભા રાખ્યા છે કેમ કે વાડીનું બધા કરતા હોય એને ખબર જ હોય કે આને શું કહેવાય એમ તો બધા કોમેન્ટ કરી દેજો ઈ તો આપણે રેગ્યુલર ખાતા હોય એટલે એને ખબર જ હોય બધા એ તો ઠીક છે પણ આને ખાસ કોમેન્ટ કરજો બધા હા એમ આનું કદાચ શેનું ઝાડવું છે આમાં શું ફળ આવે જો હું થોડુંક બતાવું એટલે આપણને અંદાજ આવી જાય કે આને શું કહેવાય જો આ હંધાય કરતાં મોટો થઈ ગયું છે તો હું આનું નામ છે બધા કોમેન્ટમાં લખી દેજો અને હવે આપણે ગાહડી લઈને જવા દઈ વાળીએ